થકી આપણી મુક્તિ થાય છે, આપણે મુક્તિનો માર્ગ મળે છે, ત્યારે એ વાણી અપૂર્વ જ હોય છે. અપૂર્વ કારણ કે જે બોલાઈ ગઈ એ બોલેલા જ્યારે જે બોલનાર તીર્થંકર પરમાત્મા કે જ્ઞાની પરમાત્મા જે હતા તે બોલ્યા, અને જ્યારે એ બોલતી વખતે જેમણે સાંભળ્યું એમનું કામ થઈ ગયું, એમનું કામ થઈ ગયું. એટલે આજે આપણને જે સાંભળવા મળે છે એ આપણા માટે અપૂર્વ એ વાણી છે. એટલે આપણે એ વાણીના ધોરણને લક્ષમાં રાખીને એનો ઉપયોગ કરીને આપણે આપણું આખું ચોખ્ખું કરી નાખીએ. કારણ કે આપણી હવે વાણી આપણી અંદરની સ્થિતિ ખુલ્લી કરે છે કે આપણે ક્યાં ઊભા છે. સામા કશું કહીને આપણું છટકી જાય ને વાણી ગમે તેવી નીકળે તો આપણને ખબર ના પડે કે આપણે ક્યાં બેઠા છીએ અને આપણે ક્યાં અને કેટલું સુધારવાનું બાકી છે. તો એ રીતે આપણે આ 5મી કલમને લક્ષમાં રાખીને ક્યાં ક્યાં આપણી વાણી એવી અયોગ્ય નીકળે છે, જરૂરત કરતા વધારે નીકળે છે. અયોગ્ય એટલે કે અહીંયા આવું બોલવા જેવું નહોતું. તો એ રીતે આપણે આપણું સુધારતા જઈએ, અને સુધારતા કારણ કે એ પ્રજ્ઞાશક્તિ આપણને એને સુધારવામાં મદદરૂપ થાય છે. એ પ્રકાશ જ એવો છે કે તરત બધું દેખાડી દે. અને વાણીનું સ્પંદન એ બહુ ઇફેક્ટિવ અને લોંગ લાસ્ટિંગ છે. આપણે કશું એને શું કહીએ કે હાથ પગ ફરી ગયા હોય ને, કોઈના મરાઈ ગયું હોય તો લોકોને બહુ યાદ નથી રહેતું, પણ જો બોલાઈ ગયું હોય ને, તમારા શબ્દો તો મારા કાળજામાં કોતરાઈ ગયા છે, 7 ભવ લગી નહીં છોડું તમને, એવું બધું થાય. અહંકાર છે ને, એટલે અહીંયા આપણા થકી જે બીજાને ભોગવટો આવે છે તેની આપણે વિશેષ જાગૃતિ રાખવાની છે. અને ખાસ કરીને ઘરના લોકોને આપણી વાણી થકી જે બધા દુઃખો થયા છે આજ લગી, અને આજે પણ થયા કરે છે, કારણ કે આપણી અંદરથી એવી માન્યતા છે કે આમ જ બોલવું જોઈએ, વ્યવહાર આવો જ હોય, અને વ્યવહારમાં આપણે કહેવું તો પડે ને. એવું દાદાએ કીધું છે કે વ્યવહારમાં આપણને કહેવું તો પડે ને. આ બહુ વિચારવા જેવી વાત છે. એટલે કે જ્યાં આજ દિન સુધી આપણાથી જ્યાં અને ઘરના સંબંધી જે ભૂલો થઈ છે ઘરના લોકો જોડે, તો ત્યાં આપણે એના પ્રતિક્રમણ રાખીશું. જય સચ્ચિદાનંદ પ્રતિભાનંદજી, તમે કઈ કહો વાણી સંબંધી? વાણી સંબંધી તો દાદા કહેતા હતા કે જો વાણી પર તમારી વાણી ના હોત, એટલે કે આ શબ્દ ના હોત, તો દાદાનું એક વાક્ય છે કે આ જગત બંધ થઈ ગયું હોત. પરંતુ કે છે કે આ વાણીને લીધે જ બધું ઊભું થયેલું છે, એવું એક જગ્યાએ સત્સંગમાં દાદા કહેતા હતા. કારણ કે આ બધા જે વેરો બંધાય છે, અથડામણો થાય છે, એ વાણીની પાછળ અહંકાર રહેલો છે. એ ખુલ્લો અહંકાર છે, અને વાણીની પાછળ બધા આશયો રહેલા હોય છે. એ બહુ જે જાગ્રત હોય એને બધું દેખાય, કે સમજાય કે અત્યારમાં જે વાણી બોલું છું એની પાછળ કયો આશય છે, કઈ જાતનો અભિપ્રાય પડેલો છે, એ બધું એને જડે. પણ એ સત્સંગમાં રહે એટલે ધીરે ધીરે ખબર પડે બધું. એટલે આપણે આ વાણીના સંબંધમાં દાદા કહ્યું ને, દીપક આનંદજીએ કહ્યું ખૂબ જાગ્રત રહેવા જેવું છે. હવે એ વાણી દાખલા તરીકે કેવું છે કે દાદાએ કવિરાજે લખ્યું છે કે એ હાડકા વગરની લૂલી છે, પણ હાડકા ભંગાઈ નાખે એવું બધું છે. એટલે જો બોલતા આવડે તો બોલવું, નહીં તો પછી સાંભળવાની શક્તિ રાખી અને અંદરથી પોતાની જાતને બધું અંદર ઊભી થતી વાણીને ઓળખીને ફેરવવા જેવી છે.
બાકી સ્થૂળ વાણી તો એકવાર નીકળી ગયા પછી કે ને કે એકવાર તીર નીકળી ગયું પછી પાછું આવે નહીં. એટલે એ બહુ જાગૃતિ માંગી લે છે. અને દાદા કહેતા હતા કે વાણી ઉપર ઉપયોગ રહેવો એ તો બધું શક્તિ જોઈએ થોડી. એ આપણા મહાત્માઓ બધા કરી શકે એમ છે. એટલે જો તમને જાગૃતિ હોય આપણને તો અંદરથી ફૂટતા પહેલા જ ઘણી વાર બધા મહાત્માઓનું બધું અંદર કશું પ્રસંગ બનતો હોય અને અંદર વાણી ફૂટે અને જો જાગૃતિ હોય તો તરત અંદર ફરી જાય, એ ફેરવી શકે બધું. પણ એ જાગૃતિનો ભાગ કામ કરે છે, એ પુરુષાર્થ છે આખો. એમાં દાદાની કૃપા બહુ કામ કરે છે. અને બીજું કે વાણીનો દુરુપયોગ અને વાણીનો સદુપયોગ. જો આપણી વાણીથી કોઈને લાભ થતો હોય તો બોલેલું કામનું છે. નહીં તો આપણને ખબર પડે કે આપણી વાણીથી લોકોને દુઃખ થાય એવું છે તો ત્યાં થોડું ચેતવા જેવું છે. શું છે? અને બીજું કે જેને મોક્ષે જવું હોય અને આ બધા પુરુષાર્થોમાં આગળ વધવું હોય તો વ્યવહારમાં જો કેવું રાખવું જોઈએ તો કે વડીલો હોય એને એવું રાખવું અંદર કે કોઈ આપણને કશું ના પૂછે તો સારું. પછી કોઈ પૂછવા આવે તો આપણે જવાબ અપાય તો આપો સારી રીતે, સંભાવી નિકાલ કરીને. પણ લક્ષમાં રાખવું કે આ કશું ના પૂછે તો સારું. પરંતુ એટલી બધી શક્તિ એ દાદાએ બધા રસ્તા બતાવ્યા છે એટલે આપણે હવે ધીરે ધીરે મહાત્માઓ પુરુષાર્થ કરીએ છીએ. પણ મને ના પૂછ્યું એવો જે અહંકાર હોય એ તો પછીથી તે વાત જ કરવાની નથી રહેતી. એટલે વાણી સંબંધમાં બહુ જાગૃત રહેવા જેવું છે, કારણ કે લોકોને જે ઘા પડે છે એ જતા નથી અને એની લીધે બહુ મોટા મોટા તોફાનો થયેલા છે. એટલે દાદા કે વાણી તો જો મૃદુ રુજુ હોય, સત્ય, હિતકારી, પ્રિય તો સારું કામની છે. હમણાં દીપક આનંદજીએ વચ્ચે કાઢ્યું હતું વાણી ઉપર સત્ય, હિત, મિત અને પ્રિય કાઢ્યું હતું દીપક આનંદજી સાહેબ. એટલે હમણાં એકવાર મારો પ્રસંગ બનેલો તે કે એક વ્યક્તિએ મને કશું પૂછ્યું એટલે પછી મને અંદર તરત વિચાર આવ્યો કે હવે આવી બાબતમાં હું હવે જવાબ આપવાનો એમ. એટલે પછી મને અંદર જેવું એવું વિચાર આવ્યો દીપક આનંદજી, અને એટલી સ્પીડી ડિસિઝન આવ્યો કે ભાઈ મને કશી ખબર નથી. એટલે મને પછી અંદર નક્કી કરેલું કે આ આપણું નવચંડી યજ્ઞમાં ગયા ત્યારથી નક્કી કરેલું કે તમામ નેગેટિવિટી અને રોંગ સિસ્ટમથી મુક્ત થવું છે. એટલે જેવું આ થયું ને તરત લાઈટ પડ્યું. એકવાર નક્કી કરેલું ને તો કે જો આ જુઠ્ઠું બોલે. એટલે આપણી વાણીને બધા ખૂણેથી જોવા જેવી છે. બહુ સરસ પુરુષાર્થ છે દીપક આનંદજી સાહેબ. અને એના પ્રતિક્રમણો બધું એ તો જો જોતા આવડે તો જરા પ્રતિક્રમણો બધા થાય એવા છે. આમ તો બધું જોવા એવું છે પણ હવે એમાં કૃપા અને નિશ્ચય બધું કામ કરે છે દાદાની. રાઈટ. એક કવિરાજ નું પદ છે, બે લાઈન છે. જગત સાપેક્ષ હોવાથી જ્યાં આશક્તિ છે ત્યાં દુઃખ. ચમેલી મોગરા બંને સ્વભાવે રંગથી જુદા છતાં શોભે છે ઉદ્યાને જીવન માણે છે રહી મૂંગા. આપણા કવિરાજે કમાલ કરી છે. પણ કવિરાજની કમાલ તો દાદાની કમાલ છે. બરાબર. કારણ કે એક એક શબ્દ જે દાદાના નીકળ્યા છે ને એ કવિરાજે એવા એવા વેલ્ડિંગ કરીને એમના કુદરતી યોગથી મુકાયા છે. આપણને સરસ બોધ આપે. બીજો એક દાખલો છે
દાદા ભગવાનને એક સંજોગ એવો આવેલો કે બાજુના જ્યાં દાદા રોકાયા હતા ત્યાં નજીકના શું કહેવાય સ્થાનકમાં આચાર્ય મહારાજ આવેલા અને આપણા સકલ સંગપતિજીએ કીધું કે દાદા આપણે કાલે એમને બપોરે 2 વાગે મળવા જવાનું છે. એમને ટાઈમ આપ્યો છે 2 થી 3. દાદા એમનો ટાઈમ સાચવ્યો અને એમને મળીને આયા ને પછી પાછા જ્યારે ઘરે બેઠા 3 વાગે 3:30 દાદા આવીને પછી ઘરે બેઠા અને પછી દાદાએ કીધું અમે આખી રાત આચાર્ય મહારાજ માટે ખૂબ વિધિ કરી, અમે એમના ખૂબ પ્રતિક્રમણ કર્યા, અમે ખૂબ ભાવના કરી કે વખતે અમારાથી નહીં સમજાવાય ને કોઈ બાબત એમણે પૂછીને નહીં સમજાવાય તો ચાલશે, પણ એમનું કિંચિત માત્ર પણ પ્રમાણ દુભાય નહીં એવી અમારી વાણી, એવો અમારો વ્યવહાર હોજો. દાદા ભગવાન આટલી કક્ષાએ પહોંચેલા, અનુભવી, અને આચાર્ય મહારાજ શ્રી પાસે મળવાનું થયું તો એમણે આખી રાત આ કર્યું હતું. 1 કલાક મળવા માટે આખી રાત એટલે આપણે સમજો ને 5 કલાક 6 કલાક એમણે આ પ્રાર્થના વિધિ કરી. આપણે જે બધા ઘરના લોકોને હિસાબ વાળા છે, ચિકાસ વાળા, હિસાબ વાળા, એમની જોડે કેટલી પ્રાર્થના કરી તો એનું પ્રમાણ આપણને મળે છે કે ધીમે ધીમે આપણે પણ આ લાઈન ઉપર આવીએ કે આપણે જે બધા વ્યવહાર માની લીધા છે ને ઘરના લોકોને, એમને જોડે એમનું બિલકુલ પ્રમાણ દુભાય નહીં, એને લક્ષમાં રાખીને આપણાથી છૂટાશે. જય સચ્ચિદાનંદ. તો આપણે કરી શકીએ છે ને રજીભાઈ? we have time ને 10 મિનિટ્સ કરી દઈએ ને? કરી દે. ઓકે ફાઇન. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, શુદ્ધાત્માના દિવ્ય જ્ઞાન પ્રકાશમાં, શુદ્ધાત્માના દિવ્ય જ્ઞાન પ્રકાશમાં, પ્રજ્ઞ પ્રકાશમાં, પ્રજ્ઞ પ્રકાશમાં, આજ દિનની અધ્યક્ષણ પર્યંત આ દિનની અધ્યક્ષણ પર્યંત નામધારી દીપક આનંદથી નામધારી પ્રદીપ આનંદજી જ્યાં 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 5મી કલમ 5મી કલમ જે વાણી સંબંધી દોષોની છે, જે વાણી સંબંધી દોષોની છે, જ્યાં જ્યાં ચુકાય છે, ત્યાં ચુકાય છે, સામાનું પ્રમાણ સચવાયું નથી, આમાંનું પ્રમાણ સચવાયું નથી, તે સર્વ દોષોને એ સર્વ દોષોને મારી જાગ્રત પ્રગટ અંતરાત્મા દશામાં મારી જાગ્રત પ્રગટ અંતરાત્મા દશામાં જોવાનું, જોવાનું, શુદ્ધ ઉપયોગ પૂર્વક જોવાનું, શુદ્ધ ઉપયોગ પૂર્વક જોવાનું, સામાયિક પ્રતિક્રમણ કરવાની, સામાયિક પ્રતિક્રમણ કરવાની, પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. એ શુદ્ધાત્મા ભગવાન તમે જુદા, દીપક આનંદ જુદા. હે શુદ્ધાત્મા ભગવાન તમે જુદા, પ્રદીપાનંદ જુદા. એ શુદ્ધાત્મા ભગવાન તમે રિયલ છો, દીપક આનંદ રિલેટિવ છે. હે શુદ્ધાત્મા ભગવાન તમે રિયલ છો, પ્રદીપાનંદજી રિલેટિવ છે. એ શુદ્ધાત્મા ભગવાન તમે પરમેનન્ટ છો, દીપક આનંદ ટેમ્પરરી છે. હે શુદ્ધાત્મા ભગવાન તમે પરમેનન્ટ છો, પ્રદીપાનંદજી ટેમ્પરરી છે. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જેટલું દેખાયું એટલું ગયું. જેટલું દેખાયું એના પર વધારે જોવાનું નક્કી કરીને વિગતમાં તો પછી આપણને વધારે એની ઇન્સાઇટ મળે અને આપણા યથાર્થ પ્રતિક્રમણ થાય. કારણ કે ભૂલ ખબર પડે છે પણ ભૂલના પ્રતિક્રમણ ચૂકાયેલા છે, જે કારણે થયા છે પણ ચૂકાયેલા છે. એટલે આને આ રીતે લક્ષમાં રાખીને આપણે પ્રગતિ માંડીશું. જય સચ્ચિદાનંદ. Jai Sachidanand. Pradeepanandaji, time take you Jai to 3 months to follow. Sachidanand. Deepikaji, please follow.